દિગ્દર્શક તરીકે મેં એમના એક નાટક હું વલ્લભ નથી એને ખૂબ જ નજીકથી માણેલું છે. આ જેબી પટેલ એ એમના કદ પ્રમાણે પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા હતા અને એ જમાનામાં તો આવું બિલકુલ આમ ચાંદી જેવું નહોતું અને આમ બિલકુલ જો ખાખી કપડાં પહેરી અને નીચે પેલા જે બ્રાઉન લાલ કલરના જે શૂઝ પહેરી અને સ્ટેજ ઉપર એમણે જે ગોસ્વામીભાઈને માર્યા હતા, મને એમ થાય છે કે આ કયા ભાવની આપણે વેર કાઢ્યું. પેલા ગોસ્વામીભાઈ ને એટલું આમ પેલા એ ગુનેગારની ભૂમિકામાં હતા અને આ પોલીસ હતા. હું વલ્લભ નથી અને એ નાટક છેક હેડપી સુધી ગયું હતું અને એનો સર્વશ્રેય એક એક્ટરને કઈ જગ્યાએ ક્યાં પેલા ગોસ્વામીભાઈને કઈ રીતે પડી જવાનું ને એ બધું શીખવાડવાનું કામ બી આપણા પરેશભાઈ જ કરતા હતા. તો ટેલેન્ટના એક પાવર હાઉસને આપણે સૌ એન્જોય કરી રહ્યા છીએ અને એમના પરિવારના બધા થોડાક સભ્યો અહીંયા ઉપસ્થિત પણ છે. તો પૂરા ગર્વ સાથે આપણે બધા એમ કહી શકીએ એમ છે કે અમારી પાસે એક એવું નજરાણું છે કે જે અમને બધી જ ભૂમિકાઓમાં અમારું આપણે શું કહે કે એન્ટરટેનમેન્ટ કરે છે, અમને એક ઝંકૃત કરી નાખે છે. તો વન્સ અગેન પરેશભાઈ, સૌ મારા તો આમ કામમાં માઇક છે અને બધાના મારા દીકરીને કહું છું મારામાંથી 2000 જોરથી તાળી થાય. હું વલ્લભ પછી એક સરસ નાનકડી વાત મને યાદ આવે છે, એમણે કીધું એટલે કે થોડુંક પરફેક્શન મારે લાવવું હતું અને એમાં ઇન્સ્પેક્ટર તરીકે હું અને જેબી પટેલ હોઈએ છીએ અને ગોસ્વામીને અને અમે પકડી લાવ્યા હોઈએ છીએ. એણે ગુનો નથી કર્યો હતો પણ આપણે મારીને ગુનો એને કબૂલ કરવાનો છે. એટલે આખું નાટકનો મેઇન થીમ ટોર્ચર હતો, સખત ટોર્ચર, એક્સ્ટ્રીમ. એટલે એમણે મારા વખાણ કર્યા છે, હું પોતે મારા વખાણ કરું તો સારું ના લાગે પણ તેમ છતાં હું કહું છું કે મેં જેટલું ટોર્ચર બતાવ્યું હતું એટલું સ્ટેજમાં કોઈ નહીં બતાવી શકે એમ. અને એમાં મારે એને ગોસ્વામીને અમે મારીએ છીએ તો ખરા પણ મારે એને સિગરેટ પીતા સળગતી સિગરેટ એના અહીંયા ચાપી દેવાની હતી. નોર્મલ લોકો શું કરે કે ભાઈ કોઈ બી રીતે બુજાઈ નાખે કે એમ કરીને ચાપી દે. મેં વિના સળગતી જ ચાપીશ અને એથી તીખારા ઉઠશે. એને જે શર્ટ પહેરાવ્યું હતું એમાં પાછળ મેં પૂંઠું ફિક્સ કરી દીધું બરાબર. અને એ આવ્યો એટલે નાટક શરૂ થયું પહેલાં એના એ ભાગને મેં થોડો ભીનો કરી નાખ્યો અને પછી એની ઉપર સળગતી સિગરેટ એવી રીતે જોરથી ચાંપી હતી કે એના તીખારા પણ સ્ટેજ ઉપર ઉડે અને એની એક પરફેક્શનની મજા આવે છે જે મેં એન્જોય કરી હતી. થેન્ક યુ. હું બોલ્યા વિના કેમ થઈ ગયો બધા? એ નાટકની સાહેબ મજા એ હતી કે 40 મિનિટનું વન એક્ટ પ્લે હતું અને દિલ્હીનો બધા કલાકારો, ઝોનલ મીટ હતી, ઓલ ઇન્ડિયા મીટ એટલે બધા કલાકારો જ હોય